બોપલ ખુમામાં વરસાદી પાણીને નિકાલ માટે પહોંચાડતી મુખ્ય પાઇપો જ ચોકઅપ હોવાથી પાણી વિસ્તારમાં ફેલાઈ ગયું છે। આજે વરસાદી પાણી ભરાતા 4 દિવસ થયા છતાં મશીનો દ્વારા સોસાયટીઓમાંથી પાણી ખેંચવામાં આવી રહ્યા છે। શહેરમાં આશરે 20 ઇંચ વરસાદે મ્યુનિસિપલની પ્રી મોન્સૂન કામગીરી અને વાર્ષિક મેન્ટેનન્સના તમામ દાવાની પોલ ખોલી નાખી છે। શુક્રવારે મ્યુનિસિપલની તપાસમાં જ સામે આવ્યું કે બોપલ ખુમા ગામના વરસાદી પાણીને નિકાલ કરતી મુખ્ય પાઇપો જ ચોકઅપ હતી, જેથી પાણી ગટર લાઇનમાં જવાને બદલે આખા વિસ્તારમાં ફરી વળ્યા અને સ્થિતિ વધુ વણસી હતી। મ્યુનિસિપલ દરેક ઝોનમાં ડ્રેનેજ, સ્ટોર્મ વોટર લાઇનના સંયુક્ત મેન્ટેનન્સ તેમજ નવી લાઇન અપગ્રેડેશન અને ઇમરજન્સી બ્રેકડાઉન રિપેરિંગ માટે વાર્ષિક રેટ કોન્ટ્રાક્ટ આપે છે। ચાલુ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ દરમિયાન મ્યુનિસિપલે આવા વિવિધ ડ્રેનેજ પ્રોજેક્ટ્સ પેટે આશરે 9.5 કરોડથી વધુના કામો મંજૂર કર્યા હતા, પરંતુ કોન્ટ્રાક્ટરોએ ગ્રાઉન્ડ લેવલે સફાઈ કામગીરી કરી જ ન હતી। ડ્રેનેજ વરસાદી પાણીના નિકાલની સિસ્ટમ સમયસર સાફ થઈ હોત તો વરસાદના પાણી ઉતરી ગયા હોત। આજે વરસાદી પાણીના નિકાલ માટે સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો ન હોત। અત્યારે હાલમાં તંત્ર પાણી નિકાલ અને સફાઈ કામ માટે કામે લાગી ગયું છે, પરંતુ આ પહેલા જાગવાની જરૂર હતી। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। હલો, મારું નામ ભરતસિંહ ગોવિંદસિંહ પરમાર છે અને હું અવધ એલિગન્સમાં રહું છું। અત્યારે તમે જોઈ શકો છો કે બોપલ વિસ્તારના દર્શન બંગલો, અર્વાચીન બંગલો, પુષ્પમ બંગલો આ બધી જગ્યાએ પાણી ભરાયેલા છે। આબ ફાટ્યું છે અને કોઈ જાતની પાણીના નિકાલની સુવિધા નથી। આજે ચાલુ કરવામાં આવ્યું છે પાણીના નિકાલનું, પણ એ જ્યારે તમામ સોસાયટીઓમાં પાણી ભરાયા હોય ત્યારે કઈ ગતિએ ખાલી થાય તમે જોઈ શકો છો। અને કોઈ જાતની પાણીના નિકાલની વ્યવસ્થા આજે ત્રીજા દિવસે શરૂ થઈ છે અને બધા લોકોના ઘરમાં છેક ફ્લેટના પાર્કિંગ ભરાઈ ગયા છે, વાહનો તરતા થઈ ગયા છે અને વાહનોમાં ઘણો ખર્ચો આવશે। આ બધું સરકારે ધ્યાને ધરવું જોઈએ અને ફરીવાર આ આયોજન વ્યવસ્થિત કરવું જોઈએ। મોન્સૂન પ્લાન સંપૂર્ણપણે ફેલ ગયો હોય એવું લાગે છે। ફક્ત મોન્સૂન પ્લાનના ગાણા ગવાય છે, પણ એના અમલના નામે મીંડું છે, તેની નોંધ લેશો। અને એ બાબતની નોંધ લેજો કે આ જે વિસ્તાર છે એ અહીંના હિતેશ બારોટ, મ્યુનિસિપાલિટીના ભૂપેન્દ્ર પટેલ સાહેબ, માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને મુખ્યમંત્રીનો પણ આ કાર્ય વિસ્તાર છે। પણ જો આવા કાર્ય વિસ્તાર જે કહેવાતા આખા કરતા હરતાઓના હોય અને ત્યાં જો આવી પરિસ્થિતિ હોય તો બીજે શું પરિસ્થિતિ હશે એ સમજી શકાય એવી વાત છે। એટલે મહેરબાની કરીને તમારા કાર્ય વિસ્તારમાં ફરી આવી શકાય એવું કંઈક કાર્યવાહી કરજો સત્વરે।